सर्वदा सेव्य दादाजी श्री गोकुलनाथ प्रभु चरण कमल अनुरक्त समस्त सेवक वैष्णव वृंद श्री हरिदिवसના અનેક અનેક આશીર્વાદ અને શુભકામનાઓ। આપણા માર્ગમાં જે જીવને શ્રી પ્રભુ પુષ્ટિમાર્ગીય ફળ આપવા માગે છે તેના ઉપર વિશેષ કૃપા કરી તેનામાં આ માર્ગની રુચિ ઉપજાવે છે અને આવી રુચિને ધારણ કરનાર વ્યક્તિ જ આ માર્ગનો અધિકારી કહેવાય છે। પુષ્ટિમાર્ગમાં બાળ મંદિરથી લઈ સ્નાતકોત્તર અને ડોક્ટરેટ તથા ડીલિટ સુધીના પ્રબંધ લખવાની ઉચ્ચતમ યોગ્યતા અને જ્ઞાન માટેનો પાઠ્યક્રમ શ્રવણ, મનન, ચિંતન, ભાવન અને કીર્તન કે કથન છે। બાળ મંદિરની જેમ અક્ષર જ્ઞાન થતાં સૌથી પહેલી કક્ષા પુષ્ટિમાર્ગીય જીવની ચિત્ત શુદ્ધિ થાય છે। તેથી તે પછી ઉત્તરોત્તર શ્રવણ, મનન, ચિંતન અને કીર્તન કરતાં ભગવાન માર્ગમાં પરોક્ષ રુચિ જાગૃત થાય છે, જેની સરખામણી આપણે પ્રાથમિક શાળા સાથે કરી શકીએ છીએ। તે પછી આગળના ધોરણનો અભ્યાસ થતાં અંતરાત્મામાં રહેલું બીજ ભાવ અંકુરિત થાય છે। ત્યારબાદ આ શ્રવણ, મનન પુષ્ટિજીવને ભગવાન માર્ગમાં પ્રત્યક્ષ રુચિની કક્ષાએ પહોંચાડી દે છે। આ આપણા માટે માધ્યમિક શાળાના અભ્યાસ બરાબર છે। ત્યારબાદ શ્રવણ, મનન કરતાં આપણા બીજ ભાવને 5મી પ્રેમની કક્ષામાં બઢતી મળી જાય છે અને તે પછી 6ઠ્ઠી આસક્તિની કક્ષામાં બઢતી મળતાં પુષ્ટિજીવ એટલે કે આપણે બધા 12મા ધોરણનું પ્રમાણપત્ર મેળવી લઈએ છીએ। તેથી શ્રી દાદાજીના સમસ્ત સેવક વૈષ્ણવો આવો, આપણે બધા પુષ્ટિમાર્ગીય વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ કરતા પહેલાંની યોગ્યતા મેળવી ઉચ્ચતમ કક્ષામાં પ્રવેશ પ્રાપ્ત કરવાની સંભાવના મેળવી લઈએ, શ્રવણ, મનન, ચિંતન અને કીર્તન કરીને।